નમસ્કાર દર્શક મિત્રો, હું પાર્થ મોદી આપ સૌનું સ્વાગત કરું છું ગુજરાત ન્યૂઝની વિશેષ રજૂઆત એટલે કે પહેલું સુખ તે જાતે નર્યા. દર્શક મિત્રો, ગયા એપિસોડમાં આપણે વાતચીત કરી કે પ્રોટીન શું હોય છે, પછી હેલ્ધી ખોરાક આપણે ક્યાંથી મેળવવો, આ તમામ વિષય ઉપર વાત કરી. પછી સાથે સાથે નિષ્ણાંતે આપણને ઓબેસિટી માટેની પણ ઘણી ચર્ચાઓ કરીને ઘણું માર્ગદર્શન આપ્યું. પરંતુ ઓબેસિટી એક એવો વિષય છે કે જે વિષય ઉપર વિસ્તારપૂર્વક ઊંડાણપૂર્વક જ્ઞાન જરૂરી છે, એની જાણકારી પણ આપણને હોવી જરૂરી છે. એટલા માટે આજના કાર્યક્રમમાં, આજના એપિસોડમાં આપણે સંપૂર્ણ જ્ઞાન લઈશું ઓબેસિટી ઉપર. તો આપ જોતા રહો પહેલું સુખ તે જાતે નર્યા. દર્શક મિત્રો, વાત ઓબેસિટી એટલે આપણે ગુજરાતી ભાષામાં કે લેમન લેંગ્વેજમાં આપણે જો વાત કરીએ તો મેદસ્વીતા, જાડાપણું, મોટાપણું અને ઓબેસિટી કહી શકાય. હવે ઓબેસિટી કેવી રીતે આવે છે, ઓબેસિટી આપણા શરીરને શું શું નુકસાન કરે છે, કારણ કે આજની જે લાઈફસ્ટાઈલ છે, આજની લાઈફસ્ટાઈલ એવી થઈ ચૂકી છે કે ખાવાનો એક પૂરતો સમય નથી, કોઈ નિશ્ચિતતા નથી, ઊંઘવાનું એટલી કોઈ નિશ્ચિતતા નથી, કારણ કે મોડા સુધી મોબાઈલનો યુઝ, પછી તમે ઓફિસમાં કામ કરતા હોય, જો શિફ્ટ અલગ અલગ હોય, તમારું ટાઈમિંગ સેટ ના હોય તો ખાવાનું ઉપર નીચે થતું હોય છે, ખાવાનો કોઈ એક પ્રોપર ટાઈમ નથી રહેતો. તો આવા સમય ઓબેસિટી એ છે શું, ઓબેસિટી કોને કહેવાય, એ જાણીશું નિષ્ણાંત પાસેથી. નમસ્કાર દર્શક મિત્રો, હું ડાયટિશિયન હેતલ સરૈયા અને પાથે ડાયટ એન્ડ ન્યુટ્રિશન ક્લિનિક કરીને મારું ક્લિનિક અમદાવાદમાં છે. GTPLનો પણ હું આજે આભારી છું કે જેમણે કહેવાય ને કે અત્યારે આ દેશનો કહેતા કે વર્લ્ડનો આટલો મોટો એકદમ હોટ ટોપિક છે કે જેને લઈને ઘણા બધા ડિસીઝનું કારણ છે, એવો ઓબેસિટીનો ટોપિક લઈને આજે આપની સમક્ષ આવ્યા છે. સો આજનો જે આપણો ટોપિક છે ઓબેસિટી, મેદસ્વીતાપણું, મોટાપો, ચરબી નું સ્વરૂપ કહેતા કે ઘણા બધા એના નામ છે, જેનું એક કોમન નામ છે કે એક સાદી ભાષામાં કહીએ તો જાડા હોવું, રાઈટ. સો એ ટોપિક છે. યુઝ્યુઅલી પહેલાં ઓબેસિટી આટલી બધી આપણા કન્ટ્રીમાં જોવા મળતી ન હતી. આ યુઝ્યુઅલી એવું કહેતું કે વેસ્ટર્ન કન્ટ્રીનો રોગ છે. હવે તમને એમ થશે કે ઓબેસિટીને તમે રોગ તરીકે કઈ રીતે કહો છો. ઓબેસિટી ઇઝ નોટ ઓનલી અ લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર, કહેતા કે આપણી આદતોની સાથે જોડાયેલો રોગ નથી. આ એક એકચ્યુઅલી વૈશ્વિક સ્તરે વર્લ્ડ લેવલ પર આ એક રોગ કહેવામાં આવે છે કે જે પહેલાં યુઝ્યુઅલી વેસ્ટર્ન કન્ટ્રીઝમાં, પૂર્વના દેશોમાં વધારે જોવા મળતો હતો. ઇન્ડિયામાં એટલો જોવા નહોતો મળતો, પણ છેલ્લા ઘણા સમયથી 20-25 વર્ષથી કાં તો કદાચ એક 3-4 દાયકાથી ઇન્ડિયામાં પણ આ રોગ વધારે જોવા મળે છે. તો આપણે સમજીએ કે ઇન્ડિયામાં એવું કહેવાય છે કે છેલ્લા 13 વર્ષથી, કહેતા કે છેલ્લા 2 દાયકાથી 13 કરોડથી પણ વધારે લોકો, આ લેટેસ્ટ સ્ટેટ્સ છે, 13 કરોડથી પણ વધારે લોકો આ રોગથી પીડાય છે. એમાં પણ ગુજરાતમાં 23.2 જેટલી સ્ત્રીઓ આ રોગથી પીડાય છે અને 19.7 જેટલા પુરુષો આ રોગથી પીડાય છે. તો લેટ્સ અન્ડરસ્ટેન્ડ કે આ જ્યારે આટલા મોટા આંકડા એની સાથે જોડાયેલા છે તો ઓબેસિટી શું છે એને ડિટેલમાં સમજીએ.
અકોર્ડિંગ ટુ WHO કહેતા કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, કે જે આખા વર્લ્ડનું એક ઓર્ગેનાઇઝેશન છે, એને આની એક ડેફિનેશન આપી છે કે જરૂર કરતાં એબનોર્મલ વજન વધારે હોવું અને જરૂર કરતાં વધારે ચરબી જ્યારે આપણા શરીરમાં રૂપાંતર થઈ જાય છે ત્યારે એને ઓબેસિટી કહેવા આવે છે, કે જે ઘણા બધા રોગોનો કહેતા કે હેલ્થ પ્રોબ્લેમ્સનું એક સ્ટાર્ટિંગ પોઈન્ટ હોય છે, જેને WHO ડિફાઇન કરે છે. બીજી લેંગ્વેજમાં અગર આપણે વાત કરીએ તો જ્યારે આપણને ડે ટુ ડે ફંક્શન કરવા માટે જે ઉર્જા કહેતા કે જે કેલરીની જરૂરિયાત પડે છે એને જ્યારે એક્સેસિવ કહેતા કે વધારે પ્રમાણમાં જ્યારે આપવામાં આવે ત્યારે આપણા શરીરમાં એ ભેગું થાય છે, એ સ્ટોર થાય છે અને એ સ્ટોર એ ચરબીના ફોર્મમાં એ રૂપાંતર થાય છે. જરૂરિયાત જેટલું, જેમ કે એક બેઝિક નોર્મલ લેવલનું ચરબી આપણા શરીરમાં જરૂરી છે ડે ટુ ડે ફંક્શન કરવા માટે, પણ જ્યારે આ ચરબીનું પ્રમાણ વધી જાય શરીરમાં ત્યારે એ, જેમ મેં પહેલાં કીધું, ઘણા બધા હેલ્થ પ્રોબ્લેમનું એક સ્ટાર્ટિંગ પોઈન્ટ હોય છે. એને કહેવાય છે ઓબેસિટી. એને એક બીજી લેંગ્વેજમાં આપણે સમજીએ તો જેમ કે એક બેંક અકાઉન્ટ હોય તો તમારા અકાઉન્ટમાં મહિને કે અમુક એક સ્પેસિફિક તમારું ડિસાઇડ કરેલું એક ટેન્યુઅર હોય, એમાં એ એક્સ અમાઉન્ટ કહેતા કે 50,000 એક રેગ્યુલર ઇન્ટરવલથી ભેગું થાય છે અને તમારી બેઝિક મંથલી ઓર ક્વાર્ટરલી નીડ છે 25,000 રૂપિયા. તો 25,000 રૂપિયા દર મહિને અથવા ક્વાર્ટરલીએ જ્યારે એક્સ્ટ્રા સ્ટોર થાય છે ત્યારે એક સ્પેસિફિક ટાઈમ ડ્યુરેશન પછી, વર્ષ પછી, 6 મહિના પછી, કાં તો 2-3 વર્ષ પછી એ નાની નાની રકમ થઈને ટીપું થઈને એક મોટું સ્વરૂપ ધારણ કરે છે, એક મોટી રકમ થઈ જાય છે. સેમ એવી જ રીતે ઓબેસિટીમાં પણ જ્યારે આ થોડોક ચરબીનો અને એક્સ્ટ્રા કેલરીઝનો જ્યારે ભરાવો થાય છે ત્યારે ટીપે સરોવર ભરાય એવી રીતે આ એક મોટું સ્વરૂપ ધારણ કરે છે, જેને આપણે નોર્મલ લેંગ્વેજમાં કહીએ છીએ ઓબેસિટી, કહેતા કે મેદસ્વીતાપણું, જેને WHO અને આપણે બધા જ એક જાણીએ છીએ કે એક વૈશ્વિક દરે એ બહુ એક મોટો રોગ છે, રાઈટ. સો આને આપણે નોર્મલ લેંગ્વેજમાં કહીએ છીએ ઓબેસિટી, મેદસ્વીતાપણું, કહેતા કે સ્થૂળતા. નોર્મલ લેંગ્વેજમાં આપણે એને ડિફાઇન કરી શકીએ છીએ. દર્શક મિત્રો, આ તો વાત હતી ઓબેસિટીની, જે આપણને નિષ્ણાંતે ખૂબ જ ડીપની અંદર આપણને જણાવ્યું કે ઓબેસિટી શું કહેવાય ને એ મેદસ્વીતા શું કહેવાય કે જાડાપણું શું કહેવાય, ઓબેસિટી માટેની વાતચીત કરી. પરંતુ ક્યારેક આપણે આપણા સામાન્ય જીવનની અંદર જ્યારે જોતા હોઈએ છીએ કે આપણી આજુબાજુમાં, આપણા પરિવારમાં ઘણા લોકો એવા હોય છે કે જે જાડા હોય છે, પરંતુ એ લોકો એવું માનતા હોય છે કે હું જાડો છું પણ હું બધું જ કામ કરવા માટે સક્ષમ છું, મને થાક નથી લાગતો, મને આળસ નથી આવતી. તો શું જાડા હોવું એ જ એ તથ્ય છે ઓબેસિટીનું? એ જે એની વ્યાખ્યા છે ઓબેસિટીની? ના, કારણ કે ઘણી વખત શરીર આપણું ભલે જાડું હોય પરંતુ એમાં મસલ્સ માસ એટલે કે એમાં તાકાતનું પ્રમાણ વધારે હોય તો એ ઓબેસિટીમાં નથી આવતું. એક વ્યક્તિ જેના શરીરની અંદર માત્ર ચરબી છે અને એનું વજન 100 કિલો છે, એક વ્યક્તિ કે જેના શરીરમાં માત્ર મસલ્સ માસ છે એટલે કે તાકાત છે, એનું પણ વજન 100 કિલો છે. તો આમાં ઓબેસ કોણ? જે વ્યક્તિ જેનામાં શરીરમાં ચરબી વધારે છે એને ઓબેસ કહેવાય. જે વ્યક્તિના શરીરમાં મસલ્સ માસ વધારે છે એને ઓબેસ ના કહી શકીએ આપણે. એટલે જાણવું હવે એ છે કે ઓબેસિટીને મેજર કેવી રીતે કરવું, અને આપણે જાણીશું આપણા નિષ્ણાંત પાસેથી. ઓબેસિટી શું છે, ઓબેસિટીના ચિહ્નો શું છે, એ બધું તો આપણે સમજ્યા, પણ હવે એ સમજવું છે જે તમે મને પૂછ્યું કે ઓબેસિટીને મેજર કઈ રીતે કરવાનું, કહેતા કે એનું માપદંડ શું છે. હાઉ ડુ વી નો દેટ વી આર ઓબેસ એન્ડ હાઉ ટુ ટેકલ ઇટ. તો મને એવો વિચાર આવે કે ઓબેસિટી એ ખાલી લુકનો પ્રશ્ન છે કે તમે મિરરમાં સારા નથી દેખાતા, ઓર ઇટ ઇઝ અ કન્સર્ન ઓફ યોર સેલ્ફ એસ્ટીમ? નો, ઇટ ઇઝ મચ મોર બિયોન્ડ ધેટ. એ આપણે આગળ ઘણું સમજીશું, બટ એના મેઝરમેન્ટ કહેતા કે અકોર્ડિંગ ટુ WHO તમારું ઓબેસિટીનું માપદંડ ચેક કરવા માટેના એકચ્યુઅલી ટૂલ્સ અને ટેકનિક્સ તો ઘણી બધી છે, ઘણી કોમ્પ્લિકેટેડ છે, ઘણી સરળ છે, જેમાંથી જે મોસ્ટ ટુ ફ્રિકવન્ટ જે મેથડ છે એ હું તમારી સાથે શેર કરીશ. એક છે BMI, બોડી માસ ઇન્ડેક્સ. BMI ઇઝ બેઝિકલી અ ટૂલ જે તમને તમારા હાઇટ અને વેટના રેશિયોની સાથે હેલ્પ કરે છે તમારું ઓબેસિટીનું ગ્રેડ કહેતા કે માપદંડ ચેક કરવા માટે. એનું જે સૂત્ર છે કહેતા કે એનું જે મેજરિંગ ઇક્વેશન છે એ છે BMI = વેટ ઇન kg
ડિવાઇડેડ બાય હાઇટ ઇન સેન્ટીમીટર સ્ક્વેર. વેટ એક વખત હાઇટ ઇન સેન્ટીમીટર્સ મલ્ટીપ્લાઇડ બાય 2, એ જે આન્સર આવશે એને તમારું વેટ ઇન કેજી ડિવાઇડ બાય એ જે સેન્ટીમીટર્સમાં આવશે ઇક્વલન્સ ટુ યોર BMI. હવે આ રીતે ચેક થશે તમારું BMI. એનું સૂત્ર તમને સ્ક્રીન ઉપર પણ દેખાશે. BMI અકોર્ડિંગ ટુ WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને એને 5 કેટેગરીમાં ડિવાઈડ કર્યું છે. તમારું BMI બોડી માસ ઇન્ડેક્સનું રેટ જે છે એ 18થી નીચે આવે છે તો તમે અંડરવેટ કેટેગરીમાં છો. યસ, દેર ઇઝ અ કેટેગરી, 2 કેટેગરી ઇન ઓબેસિટી. વન ઇઝ malnourished, વન ઇઝ ઓવરનરિશમેન્ટ. malnourished દેટ મીન્સ અંડરવેટ, વન ઇઝ ઓવરવેટ કેટેગરી. તો તમે 18થી નીચેમાં આવો છો દેટ મીન્સ તમે અંડરવેટની કેટેગરીમાં આવો છો. દેટ યુ નીડ ટુ ઇન્ક્રીઝ યોર વેટ, મસલ્સ એન્ડ ફેટ ત્રણેય વધારવાની જરૂર છે. અગર તમે 18થી 23ની વચ્ચે આવો છો દેટ મીન્સ કે તમારું BMI કેટેગરી નોર્મલ છે, યુ ડઝન્ટ કમ ઇન ટુ ઓબેસિટી કેટેગરી. 25થી 30ની વચ્ચેની કેટેગરી છે જે ફ્રિકવન્ટલી મેક્સિમમ અમને જોવા મળે છે, ઇગ્નોર્ડ કેટેગરી છે કે જે 25થી 30 વિચ કમ્સ ઇન ઓબેસ કેટેગરી. આ ઓબેસ કેટેગરીમાં મોસ્ટ ઓફ ધ પીપલ વુડ તમારી જાતે તમે પ્રયત્ન કરો છો, સૂપ સલાડ કરો છો, નથી કરતા, અધરવાઇઝ અનઇગ્નોર્ડ રહો છો, જેને લઈને સિમ્ટમ્સ જ્યારે આવે છે ત્યારે એકદમ જ ઘણા બધા સિમ્ટમ્સ આવી જાય છે. નાવ અગર તમે 30 અને 40ની વચ્ચે વેરી કરો છો તો એમાં પણ ઓબેસિટીની 3 ગ્રેડ છે. ગ્રેડ 1 ઇઝ ઇન બિટવીન 30 ટુ 35, એ ગ્રેડ 1 ઓબેસિટીમાં આવે છે. 35 ટુ 40 ગ્રેડ 2 ઓબેસિટીમાં આવે છે અને અબોવ 40 કમ્સ ઇન ટુ ગ્રેડ 3 જે ઓબેઝ, એક્સ્ટ્રા ઓબેઝ જે છે, અબોવ 100 ઓર 120ની અબોવની જે કેટેગરીઝ આવે છે અબોવ 40 વિચ કમ્સ કે એ હાઈ રિસ્ક કમ્યુનિટી છે જેને ધ્યાન રાખવાની જરૂર છે. આ આવી ગયું એક BMIનું ટૂલ. બીજું જે પ્રિવેલન્ટ છે, એકચ્યુઅલી BMIનું ટૂલ બહુ સરસ ટૂલ છે. ખાલી એમાં ચેલેન્જ એ છે કે ખાલી તમારા હાઇટ અને વેટ પ્રમાણે તમારું વજનનો રેશિયો ચેક કરવામાં છે. તમારા શરીરમાં એક્સેસ અમાઉન્ટ ઓફ ફેટ એમાં ચેક થતું નથી. એના માટે તમને હેલ્પ કરશે ડેક્સા મશીન ઓર બોડી કમ્પોઝિશન એનાલાઇઝર મશીન કે જે અમે યુઝ્યુઅલી ક્વોલિફાઈડ ન્યુટ્રિશનિસ્ટ એમના ક્લિનિક ઉપર રાખતા હોય છે, જેમાં તમારું વેટ અને હાઇટના રેશિયોના પ્રમાણે તમારું BMI, તમારું BMR, તમારું ચરબીનું પ્રમાણ કેટલું છે, તમારું શરીરમાં સબક્યુટેનસ ફેટ ચરબી, પેટની આજુબાજુની ચરબી કેટલી છે, આખા શરીરની ચરબી કેટલી છે, એ બધું જ મેજર થતું હોય છે. સો આ બંનેની રીતે તમે તમારી બોડીને એક્સેસ કરવું જોઈએ કે જેને લઈને તમને તમારું ઓબેસિટીનો ગ્રેડ ખ્યાલ આવે. અને વી એકચ્યુઅલી નાવાડેઝ પ્રિફર ફેટ પર્સન્ટેજ વર્સિસ મસલ્સ રાધર દેન તમારું વેટ એકલું ચેક કરતા હોઈએ. એનો મતલબ એવું નથી કે BMI ચેક નથી કરતા. 3 ટૂલને ઇક્વલ લેવલથી ચેક કરી અને તમારું ઓબેસિટીનું માપદંડ કાઢી અને પછીનો આગળનો તમારો રોડમેપ નક્કી કરવામાં આવતો હોય છે. કારણ કે એકલું વજન ઉતારવું એ ઓલ્ડ થિયરી થઈ ગઈ છે. કરંટ સ્ટેટ્સ એન્ડ કરંટ અકોર્ડિંગ ટુ લેટેસ્ટ રિસર્ચ સેઝ ધેટ કે તમારે તમારું શરીરમાં ચરબી અને મસલ્સની સાથે વેટ ત્રણેયને કમ્બાઈન કરીને ચાલવું જોઈએ તો જ તમારું કોઈ પણ પ્રકારનું માપદંડ કહેતા કે એને એક્સેસ કરવાનો રેટ છે એ પ્રોપર ચેક થઈ શકે. તો દર્શક મિત્રો, જે રીતે નિષ્ણાંતે વાત કરી કે ઓબેસિટીને મેજર કેવી રીતે કરવું, પછી એના ચિહ્નો શું શું હોય છે, ઓબેસિટી કહેવાય શું, આ તમામ મુદ્દા ઉપર આપણે ચર્ચા જ્યારે કરી રહ્યા છે ત્યારે ઘણી વખત વાતો એવી પણ થતી હોય છે કે આજનો જે યુગ છે, ટેકનોલોજીનો યુગ, 22મી સદી આવવા જઈ રહી છે, 21મી સદી ચાલી રહી છે, ને આપણે જે રીતે હરણફાળ વિકાસની કરીએ છીએ, પરંતુ એની સાથે સાથે આપણે આપણા સ્વાસ્થ્યને પણ ક્યાંક અવગણીએ છીએ. અને સ્વાસ્થ્ય કેટલું જરૂરી છે, કારણ કે એ ખૂબ જરૂરી છે. જ્યારે એક માણસના શરીરમાં એનું વજન 60 કિલો છે, પણ એ જો રોજના 10 કિલો વજન વધારે એક્સ્ટ્રા કેરી કરીને ફરશે તો એની જે ક્ષમતા છે, એની કાર્યક્ષમતા એ ઘટી જતી હોય છે. પરંતુ જે વ્યક્તિઓ ઓબેસ હોય છે ને, એમને એ વાતનું ધ્યાન નથી હોતું, કારણ કે એ જે એક્સ્ટ્રા વેટ છે, એક્સ્ટ્રા ચરબી છે, એ આપણા શરીરની અંદર હોય છે, જે આપણે બાહ્ય રીતે નથી કેરી કરી શકતા. પરંતુ આપણું શરીર જે એક્સ્ટ્રા ચરબી કેરી કરતું હોય છે એના કારણે આપણા લાઈફસ્ટાઈલ ઉપર, આપણી જીવનશૈલી ઉપર, આપણા શરીરના અલગ અલગ ઓર્ગન્સ ઉપર એની ઘણી બધી ખરાબ અસરો પણ પડતી હોય છે. કહેવાય છે એટલું કે જે વ્યક્તિ ઓબેસ વધારે હોય એનું શરીરનું જે લાઈફસ્પાન છે
જે એની જીવનની જે ઉંમર છે એ વધારે 10 વર્ષ ઓછી થવાની શક્યતા વધી જતી હોય છે. તો ઓબેસિટી આપણા શરીરને શું નુકસાન કરે છે, આવો જાણીએ નિષ્ણાંત પાસેથી. સિટી જેમ આપણે હમણાં જ વાત કરી કે કેલરી ઇનપુટ વર્સિસ કેલરી આઉટપુટ એ ઇમ્બેલેન્સ થઈ જાય ને એનું રિઝલ્ટ હોય છે ઓબેસિટી. તમારું ઇનપુટ વધારે છે, તમારું આઉટપુટ ઓછું છે. ઓબેસિટીના ચિહ્નો કહેતા કે સિમ્ટમ્સ ઘણા બધા છે. જેમ મેં પહેલાં વાત કરી એમ કે ઓબેસિટીનું જે બાય પ્રોડક્ટ હોય છે વેટ ગેઇન. તમારું વેટ ગેઇન જે છે ને એ ધીમે ધીમે થતું હોય છે અને એના કારણો ઘણા બધા હોય છે, ચિહ્નો પણ ઘણા બધા હોય છે. પણ જેમ ટીપે ટીપે સરોવર ભરાય એમ આપણું વજન પણ ટીપે ટીપે જ ભરાતું હોય છે અને ધીમે રહીને વેટ ગેઇન થતું હોય છે. જ્યારે આપણને ખબર પડે છે કે આપણે ઓબેસિટીના કેટેગરીમાં આવી ગયા છે, તો એના ચિહ્નો કહેતા કે એના સિમ્ટમ્સ સમજીએ. નંબર 1 અને વેરી કોમન સિમ્ટમ્સ એ હોય છે કે જ્યારે તમે શોપિંગ કરવા માટે જાઓ છો અને તમારી એક સાઇઝ વધી જાય છે, ત્યારે તમને આઈડિયા આવે છે કે યુ હેવ ગેઇન વેઇટ. બીજું સેમ એની સાથે જોડાયેલું, જ્યારે તમે કપડાં સીવડાવવા માટે ટેલર પાસે જાઓ છો ત્યારે તમારી સાઇઝ એક વધી જવાથી તમને ખબર પડે છે કે તમારું વજન વધી રહ્યું છે. ત્રીજું બહુ જ કોમન સિમ્ટમ્સ છે કે યુઝ્યુઅલી ઘણા બધા લોકોનું વજન ના વધતું હોય પણ એની વેસ્ટ લાઇન વધતી હોય. જનરલી મેલ જે પુરુષો હોય એ લોકોનું વજન ના વધે પણ એ લોકોની ટેન્ડન્સી જેવી હોય કે જે લોકોની પેટની આજુબાજુની ચરબી રૂપાંતર ભેગી થતી હોય એટલે વેસ્ટ લાઇન વધે. એટલે કે જ્યારે તમારું ખરીદી માટે જાઓ કાં તો તમે અગેન મેઝરમેન્ટ્સ માટે જાઓ ત્યારે તમને ખબર પડે કે તમારી વેસ્ટ લાઇન ઇન્ક્રીઝ થઈ ગઈ છે. જીન્સ પહેરી ત્યારે ખબર પડે, કોઈ બી ટાઈટ કપડાં પહેરી કાં તો કમરનું ઇન્વોલ્વમેન્ટ આવતું હોય એવા કોઈ બી કપડાં પહેરવાથી ખબર પડે કે આપણું વજન વધ્યું છે. બીજું એક ચિહ્ન છે કે જેને આપણે કહીએ છીએ કે બ્રેથલેસનેસ. ઘણા બધા લોકોની બ્રેથલેસનેસ વધી જતું હોય છે. સ્પેસિફિકલી કહેવાય ને કે જ્યારે શરીરમાં ચરબી એક્સેસ અમાઉન્ટ ઓફ ફેટ જ્યારે શરીરમાં ડિપોઝિટ થાય ત્યારે આપણા શરીરમાં રહેલી વેન્સ અને કહેતા કે નસોની અંદર ચરબીનું જ્યારે સ્ટોરેજ થતું હોય ત્યારે જેટલો ઓક્સિજન સપ્લાય થવો જોઈએ શરીરમાં, તો ઓક્સિજન સપ્લાય ના થવાથી બ્રેથલેસનેસ પણ વન ઓફ ધ સિમ્ટમ્સ છે ઓબેસિટીનું. બીજું કોવિડ પછી અમે બહુ જ કોમનલી આ વસ્તુ જોઈ છે. કોવિડ પછી એકચ્યુઅલી સારી વસ્તુ એ થઈ છે કે આપણે અવેર થઈ ગયા છે કે દેટ વી શુડ બી હેલ્ધી. કારણ કે બધું જ અગર હેલ્ધી જ નહીં હોય તો આપણે કશું જ નહીં કરી શકીએ. તો લોકો હવે 6 મહિને અથવા વર્ષે બ્લડ રિપોર્ટ કરાવતા હોય છે. જે લોકોને કોવિડ થઈ ગયો હોય છે તો લોકો તો કરાવતા જ હોય છે, પણ ના થઈ ગયેલા લોકો પણ કરાવતા હોય છે. અને જ્યારે બ્લડ રિપોર્ટ્સમાં અબનોર્મલિટીઝ જોવા મળે છે ત્યારે એમને થાય છે કે મારે વજન ઉતારવું જોઈએ, કારણ કે આ વન ઓફ ધ સિમ્ટમ્સ કહેતા કે ચિહ્ન છે ઓબેસિટીનું. એટલે અને આ બહુ એક સારું માર્કર પણ છે. ઘણી બધી વખત ઘણા બધા લોકોનું મેં આગળ 3 સિમ્ટમ્સ કીધામાંથી કોઈ જ સિમ્ટમ્સ ના હોય પણ બ્લડ રિપોર્ટ અબનોર્મલ જ આવે છે. પહેલાં એવું હતું કે જાડા લોકોના જ બ્લડ રિપોર્ટ્સ અબનોર્મલ આવતા હતા, હવે પતલા લોકોના બ્લડ રિપોર્ટ્સ પણ અબનોર્મલ આવે છે. જેમ કે કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધારે આવવું, યુરિક એસિડ વધારે આવવું, શુગરનું પ્રમાણ વધારે આવવું, હિમોગ્લોબિન ના હોવું, B12 D3 જે બહુ જ કોમન છે જે બધાને અબનોર્મલ હોય છે, એ પણ એક પ્રમાણ છે ઓબેસિટીનું. ઓકે, બીજું સૌથી મોટું ઇમ્પોર્ટન્ટ પ્રમાણ છે કે જેમ જેમ ઉંમર વધે એમ આપણું વજન પણ વધે છે. એમ આપણા જેમ સ્કૂટર કહેતા કે એક્ટિવા અથવા બાઇક અથવા તો ગાડીનું જે લોડ જે છે એ વ્હીલ્સની સાથે જોડાયેલી શાફ્ટ અને એની બેરિંગ હોય છે કે જેને લોડ કવરઅપ કરતી હોય છે. એવી જ રીતે આપણા શરીરનું લોડ બેરિંગ જે છે એ આપણા નીઝ છે, કહેતા કે આપણા ઘૂંટણ છે. તો જ્યારે ઘૂંટણ ઉપર લોડ પડે ને ત્યારે બધાને રિયલાઇઝ થાય કે વજન વધી ગયું છે, હવે ઘૂંટણ ઘસાવા માંડ્યા, કહેતા કે હવે પગમાં ચાલવામાં તકલીફ પડે છે. તો આ એક કોમન સિમ્ટમ્સ 10 વર્ષમાં મેં ઘણી બધી વખત જોયું છે કે આના પર લોડ આવે અને બ્લડ રિપોર્ટ એબનોર્મલ આવે ત્યારે લોકો ઓબેસિટી તરફ જઈ રહ્યા છે અને વજન ઉતારવા માટેનું એક પ્રયત્ન કરતા હોય છે. બીજું એક કોમન સિમ્ટમ્સ જે છે કે જે એકચ્યુઅલી ઇગ્નોર પણ છે એ છે સ્નોરિંગ, કહેતા કે નસકોરા બોલવા. નસકોરા બોલવા પણ વન ઓફ ધ કોમન રીઝન છે તમારા ઓબેસિટીનું. એટલે એવું નહીં સમજવાનું કે નસકોરા છે એ કોમન છે, નસકોરા પણ તમારા ઓબેસિટીનું પ્રમાણ વધારે હોવાથી તમને જોવા મળે છે. બીજું એક રીઝન છે જે કોમન છે કે થાક લાગવો એ વન ઓફ ધ રીઝન ઇઝ ઓબેસિટી. બ્લડ રિપોર્ટના ભાગરૂપે તો છે જ કે હિમોગ્લોબિન ઓછું હોવાથી થાક લાગે, પણ તમે 2 વર્ષ પહેલાં જે એફિશિયન્સીથી જે કામ કરી શકતા, સ્પેસિફિકલી આફ્ટર કોવિડ, જે કોવિડના 2 વર્ષ પહેલાં
જે એફિશિયન્સીથી તમે ઘરનું કામ કરી શકતા હતા કાં તો તમે એક્સ અમાઉન્ટ ઓફ વર્ક કરી શકતા હતા, એ હવે નથી થઈ શકતું. એ પણ વન ઓફ ધ રીઝન છે તમારું ઓબેસિટીનું. અને લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, અ વેરી ઇમ્પોર્ટન્ટ ફેક્ટર ઇઝ ફિઝિકલ ઇનએક્ટિવિટી. તમે પહેલાં એક ગાર્ડનનું રાઉન્ડ મારતા હતા, એ ગાર્ડનના રાઉન્ડ મારવામાં જેટલો સમય લાગતો હતો એના કરતાં તમારો સમય હવે કોઈ પણ ફિઝિકલ એક્ટિવિટી કરવા માટેનો વધી ગયો છે. દેટ મીન્સ કે તમારી સ્ટ્રેન્થ અને સ્ટેમિના ઓછો થઈ ગયો છે. દેટ ઇઝ ઓલ્સો વન ઓફ ધ રીઝન ઓફ ઓબેસિટી. તો ઓબેસિટીના ઘણા બધા ચિહ્નો છે, પણ આ એક બેઝિક ચિહ્નો છે કે જેને ઇગ્નોર કરવા જેવા એકચ્યુઅલી નથી હોતા, પણ આપણે આ બધી વસ્તુઓ ઉપર ધ્યાન નથી આપતા. આપણને એમ થાય કે ધીમે ધીમે થઈ જશે, પણ આ બધા ચિહ્નોને ધ્યાનમાં રાખીને તમારે વહેલા જાગવાની જરૂર ખરી. રાઈટ? થેન્ક યુ. દર્શક મિત્રો, આ તો વાત થઈ ઓબેસિટીની, આપણે ઘણું બધું જાણ્યું, પણ હવે જાણીશું કે ઓબેસિટીના ઉપાય શું છે. આવો જાણીએ નિષ્ણાંત પાસેથી. ઓબેસિટી એક પહેલાં વેસ્ટર્ન કન્ટ્રીઝમાં જોવા મળતી હતી. મેં તમને પહેલાં કીધું એમ 70ના દશક પછી છેલ્લા 20 થી 30 વર્ષમાં ઇન્ડિયામાં એ પ્રિવિલન્સ થવા માંડી છે. અને રિસર્ચ એવું કહે છે કે તમારું 10 કિલો વજન વધારે હોવાથી તમારી લાઈફ એક્સપેક્ટન્સી કહેતા કે તમારું જીવન દર 1 વર્ષ ઓછું થઈ જાય છે. અને અગર તમે 40 વર્ષથી ઉપર છો અથવા 40 વર્ષના છો અને તમારું વેઇટ વધારે છે અને સ્ટેબલ છે, સો લેટર ઇન ધ યર્સ તમારું કહેતા કે 10 વર્ષની લાઈફ સ્પાન ઓછી થઈ જાય છે, એવું રિસર્ચ કહે છે. સો અગર ઓબેસિટી આટલું બધું ક્રોનિક છે તો લેટ્સ અન્ડરસ્ટેન્ડ કે એના કોઝિસ શું છે, એને ડિટેલમાં સમજીએ. નંબર 1, જીનેટિક્સ એન્ડ ફેમિલી હિસ્ટ્રી. જીનેટિક્સ અને ફેમિલી હિસ્ટ્રી એક જ એવું રીઝન છે કે જે હોવાથી તમે ઓબેસિટીના ગ્રેડમાં આવો. અધરવાઇઝ બાકી જે કંઈ બી હું રીઝન તમને કહેવાની છું, જસ્ટ બિકોઝ ઓફ આપણે અવેર નથી, આપણે જાગૃત નથી, એટલા માટે જ આપણે ઓબેસિટીમાં છીએ. ઓકે, એ પછીનું રીઝન આવે છે અનહેલ્ધી ડાયટ. વી ઓલરેડી નો, આપણે મોઢામાં જે મૂકીએ છીએ દેટ ઇઝ આઉટપુટ ઓફ આવર બોડી. વી નો વી આર ઇટિંગ અનહેલ્ધી, પણ અનહેલ્ધી જમીએ છીએ. પ્લસ સૌથી મોટું જે વૈશ્વિક ધ્વરે એવું કહેવામાં આવે છે કે જસ્ટ બિકોઝ ઓફ સેડેન્ટરી લાઈફસ્ટાઈલ, આપણું બેઠાડું જીવન. પહેલાં ખેતરમાં કામ કરતા હતા, પહેલાં બધું કામ જાતે કરતા હતા, ફિઝિકલ એક્ટિવિટી એટલી બધી હતી, વ્હીકલ્સ નહોતા, ટ્રાન્સપોર્ટેશન નહોતા, ચાલીને બધું લાવવા લઈ જવાનું થતું હતું, જેને લઈને ફિઝિકલ ઇનએક્ટિવિટી. અત્યારે આપણે ફક્ત સિટિંગ, સેડેન્ટરી કમ્પ્યુટર્સ અને મોબાઈલ્સમાં જ્યારે ઘૂસેલા છીએ, એને લઈને આપણું વજન વધ્યું છે. સેડેન્ટરી લાઈફસ્ટાઈલ સૌથી મોટું ટોપમોસ્ટ રીઝન છે અમોંગ્સ ઓલ ધ રીઝન આઈ એમ શેરિંગ ઇટ વિથ યુ. બીજું રીઝન છે, ઘણા બધા લોકો એવું કહે છે કે બિકોઝ ઓફ વી આર ઇટિંગ મેડિસિન્સ. યા, સર્ટન મેડિકલ કન્ડિશન્સની મેડિસિન્સને લઈને વજન વધી શકે છે, બટ નોટ ફોર ઓલ. દેર આર 1 or 2%. એટલે એને એક્સક્યુઝ ના બનાવતા. ઓકે, અનધર રીઝન ઇઝ ધેટ કે તમારું હેલ્થ કન્ડિશન્સ, સર્ટન હોર્મોનલ પ્રોબ્લેમ્સ ઓર સર્ટન મેટાબોલિક ડિસઓર્ડર્સ, થાઇરોઇડ અથવા તો હોર્મોનલને લઈને તમારા બોડીમાં મેટાબોલિઝમ સ્લો થઈ જવાને લઈને વજન વધે છે. પણ આ એક બહાનું પણ હોવી શકે છે અને રિયલ પણ હોવી શકે. ઇટ ડિપેન્ડ્સ ઓન પર્સન ટુ પર્સન. એટલે હોર્મોન્સને લઈને એવું વિચારીને ના બેસતા કે મારું વજન વધવાનું કારણ બિકોઝ ઓફ ધ હોર્મોન્સ જ છે. ઇટ કેન બી ચેન્જડ એઝ વેલ. મેટાબોલિઝમ કેન બી ઇન્ક્રીઝડ એઝ વેલ. અનધર મેઇન રીઝન ઓફ નાવાડેઝ ઓબેસિટી જસ્ટ બિકોઝ ઓફ આપણું આદતો, વ્યસનોની, તમાકુ, બીડી, આલ્કોહોલ, ડ્રિંકિંગ, સ્મોકિંગ, આ બધી જ વસ્તુ ખબર છે કે અનહેલ્ધી છે અને આપણે લઈ રહ્યા છીએ, એટલે પણ વજન વધવામાં સૌથી મેજર રીઝન આનું પણ હોઈ શકે છે. તમારું લેક ઓફ ફિઝિકલ એક્ટિવિટી, જે મેં પહેલાં કીધું એ સેડેન્ટરી લાઈફસ્ટાઈલ, લેક ઓફ સ્લીપ એન્ડ સ્ટ્રેસ. સૌથી મોટું રીઝન સ્ટ્રેસ છે. ઇમોશનલ ઇટિંગ એકચ્યુઅલી, સ્ટ્રેસ એન્ડ લેક ઓફ સ્લીપ, આ ત્રણેય જોડાયેલી વસ્તુ છે. બિકોઝ ઓફ બહુ જ વર્ક પ્રેશર વધી ગયું છે ઓફિસમાં અથવા તો ઘરમાં. અત્યારે તો નાની વસ્તુમાં લોકો પ્રેશર લઈ લેતા હોય છે. આઈ ડોન્ટ નો વાય. દીકરાને માની સાથે કંઈ ઝઘડો થાય તો બી પ્રેશર, સાસુ વહુના ઝઘડા પ્રેશર, આપણા ધાર્યા મુજબ ના થયું તો પ્રેશર, કામવાળો નથી આવ્યો તો પ્રેશર, ઓફિસનો ટાર્ગેટ પૂરું ના થયું તો પણ પ્રેશર. એન્ડ ધીસ ઓલ લીડ્સ ટુ ઇમોશનલ ઇટિંગ. વન ઓફ ધ મેજર રીઝન વી ડોન્ટ નો આપણે ક્યારે કેમ ક્યારે કેટલું જમીએ છીએ.
we are just putting it into our body and we don't realize actually that we are eating excessively. Okay, so this is the one of the major reason. That is what I told you કે સૌથી મેજર રીઝન છે એજ વધવાને કારણે પણ વજન વધે છે, બટ એ પણ આપણે પહેલાં ધ્યાન ના રાખીએ તો. બટ હા, 10% ઓફ એજનું રીઝન હોઈ શકે છે, બટ 90% આપણા હાથમાં છે. અનધર રીઝન ઇઝ સેક્સ. એકચ્યુઅલી મેલ અને ફિમેલ હેઝ અ ડિફરન્ટ બોડી ટાઈપ. ઓકે, સો મેલ્સ આર બ્લેસ્ડ પર્સન, કે જે લોકો પુરુષો બ્લેસ હોય છે, કે જે લોકોનું ઓબેસિટીમાં વજન વધી પણ ફટાફટ જાય છે, ઉતરી પણ ફટાફટ જાય છે. અગર તમે ઇગ્નોર રહો છો તો સ્ત્રીઓના કેસમાં 25 વર્ષ જ્યારથી બી માસિક આવે છે ને જ્યારથી બી મેનોપોઝ આવે છે ત્યાં સુધીમાં ઘણા બધા હોર્મોન્સ એમના બોડીમાં ફ્લક્ચ્યુએટ થવાને લઈને પણ એમની બોડીનું ટાઈપ સ્લો હોય છે. બટ દેટ ડઝન્ટ મીન કે તમે આ બધા જ રીઝન જાણવા છતાં સૌથી મોટું રીઝન છે ઇગ્નોરન્સ એન્ડ અનઅવેર. એ રહેશો તો આ બધી જ વસ્તુ આવી શકે છે. અધરવાઇઝ ધીસ ઓલ થિંગ્સ કેન બી ક્યોરેબલ, રાઈટ? સો વી હેવ ટુ બી અવેર. જીનેટિક 2%, મેડિસિન્સ કુડ બી 2%, બાકી બધું બહાનું અને એક્સક્યુઝિસ છે. સો નો બહાના, કમ આઉટ ઓફ ધીસ. ઓકે, દર્શક મિત્રો, આ તો વાત થઈ ઓબેસિટીની. નિષ્ણાંતે આપણને ઘણું બધું સમજાવ્યું, પરંતુ આની ઉપર હજુ ચાઇલ્ડ ઓબેસિટી શું છે, કેવી રીતે ચાઇલ્ડમાં ઓબેસિટી વધે છે, આ તમામ વિષયો ઉપર પણ વાત કરીશું એ આવતા એપિસોડમાં. ત્યાં સુધી આજે બસ આટલું જ. આપ જોતા રહો પહેલું સુખ તે જાતે ન રહ્યા. નમસ્કાર.